તો ફાઇનલી આપણે લઈને જઈએ ગોળ અને રોટલી અને મરચાં એવું લઈને આવે આપણે બેન. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો આપણા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે ને. જો મિત્રો આપણે પારા ત્રીજી ગામડીનું મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખ્યું હોય અને હવે આપણે જવાનું હતું નાસ્તો લઈને, કારણ કે હવે 9 વાગી ગયા એટલે થોડોક નાસ્તો લઈને જાઉં, ચા મરચાં અને રોટલી. તો ચલો હવે જઈએ આપણે સામે. તો ચલો આપણે ચા રોટલી મરચાં લઈને જઈએ. તો ફાઇનલી આપણે લઈને જઈએ ગોળ અને રોટલી અને મરચાં એવું લઈને આવે આપણે બેન. તો ચલો હવે આપણે જવા દઈએ. હવે આપણે નાસ્તો કરીને જો હવે કામ ચાલુ કરી નાખ્યું. તો રેકડો લઈને જાય ને જો આપણે કામ ચાલુ કરી નાખ્યું મીઠું ભેગું કરવાનું. તો જો હવે મીઠું ભેગું કરે રાહુલ નહીં, જો કે આપણે રેકડે ના આવે અને સામે આપણે કરી દઈએ. આપણે ટ્રેક્ટર તો આજે બીજું આવ્યું, આ ત્રીજી ગામડીને આપણે પારા વારવાનું કામ ચાલુ કર્યું છે. તો જુઓ મિત્રો આ રીતે આવે. જો કે કંઈક આજે આપણે બધી ગામડીઓ કરતા, બે ગામડીઓ કરતા સારામાં સારું આ ગામડીમાં મીઠું ભેગું થાય અને આ ગામડીમાં વધારે મીઠું હોય બધી ગામડીઓ કરતા. તો જો કંઈક આવો પારો વર્યો છે મીઠાનો. તો કંઈક આવું આપણે મીઠું હોય અને એકદમ સફેદ વધારે, જે કે આપણે બે ગામડીઓ વાળી ને એના કરતાં વધારે આમાં સફેદી અને મીઠું પણ મોટું આમાં છે આ ગામડીમાં જ. અને જો કે આપણે તો ચાલુ જ છે. આપણે બીજા ભાગ બાજુ મીઠું ભેગું કરવા માટે ગામડીના બીજા ભાગમાં પહોંચી ગયા ને જો મિત્રો બીજા ભાગમાં પણ આટલું મીઠું ભેગું કરી નાખ્યું. અને જો કે અત્યારે આ ભાગમાં આપણે મીઠું ભેગું કરવાનું ચાલે જ છે. તો જોઈ લો. ફાઇનલી આપણે આ બીજા ભાગમાં પણ મીઠું ભેગું કરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને જો કે એક ભાગમાં કંઈક આટલું મીઠું આપણે ભેગું કર્યું ને જો કે ખાલી પારો જોવો વર્યો તમને દેખાતું જ હશે. તો આવો કંઈક પારો વર્યો છે. અને જો કે હવે અંકર આપણે આટલું રહ્યું સારા વારે હો જો આ રેકડો જઈએ આપણે દંતારો તો આમાં ખીંચ્યો છે અને જો રેકડો જઈએ. ફાઇનલી આપણે કંઈક આ રીતે પારા વારવી છે ને જો કે તમને ખબર જ છે કે રેકડાઈને આપણે મીઠું કેટલું ભેગું આવે. અને જો કે આવી હર્યું રહી છે અત્યારે. તો હવે આપણે ચાલો મીઠું ભેગું કરવાનું કામ ચાલુ કરી નાખીએ. તો ચાલુ છે આપણે કામ. તો જુઓ કે સનાકાન બધિકા મેહુલ અને ખીંચે છે રેકડો. તો જુઓ કે કારીગર આવે છે. આપણે હવે બપોરનો ટાઈમ થઈ ગયો ને જો મિત્રો હવે આપણે મીઠું ભેગું કરી નાખ્યું એટલે કે પારા કમ્પ્લીટ વાર નાખ્યા ને જો હવે કંઈક આટલી 2-3 હુપડીઓ રહી છે. અને જો મિત્રો બધી કા હરિયો કાઢે છે એ હરિયો હોય આપણે જો કે સામે કરી દઈએ એનું હેઠાય. તો જો હવે આ છેલ્લી કે 2 ખુપડીઓ આવશે અને હવે આપણે ફાઇનલી પારા વારી દઈએ અહીં એટલે કે મીઠું ગામડીનું ભેગું કરી નાખ્યું ફાઇનલી. ચાલો જુઓ કે આ રીતે આપણે ભેગું કરવાનું હોય. આ છેલ્લી હુપડી હોય હવે. ફાઇનલી હવે આપણે પારા વાર નાખ્યા.
સના કા હવા બંધ રહેજો આપણે ફાઇનલી 1 વાગી ગયો અને 1 વાગ્યા જ આપણે પૂરું કરી નાખ્યું મેઠું. ફાઇનલી આપણે 1 વાગે જ પૂરું કરી નાખ્યું અને હવે આપણે જવાનું સાપરા બાજુ. ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ. અને રેકડો ફાઇનલી પેલા બહાર કાઢી નાખીએ ને પછી ટ્રેક્ટરની હુપડીમાં ચડાવી દઈએ. જેમ કે આ હુપડી છે તો અહીંયા પાછળ આપણે બાંધી દેવાનો હોય રેકડો. ચલો હવે આપણે જવા દઈએ સાપરા બાજુ. જો કે આપણે સામે છે અશોક ભાઈનો. આજ તો આપણે બ્લોગ બનાવવાની કોશિશ કરીએ ને આજ તો રહ્યો ને આપણે કેટલા વાગ્યા બસ 1 વાગ્યો ગાઈસ. આજ તો રહ્યો ને આપણે પતાવી દીધું અને હવે ટ્રેક્ટરમાં રેકડો ચડાવી દીધો. કેટલા હેરાન થયા ખબર, બહુ એટલે બહુ હેરાન થયો. અમે ખબર ના એક તારા વારીએ છે ને તાર હવે વારી રહ્યા બસ કે હવે થોડોક વિહામાં મળ્યો. મને તાપ એવો હતો. આપણે જઈએ આપણા બાજુ. તો આપણે ઝોપડા બાજુ જઈએ અને પારો કેવો હોય ખબર છે અંદાજે. હું તો કહેવા જાઉં ને તો ગાઈસ આપણે આમ જોજો તો ભાઈ સાહેબ ખાલી આમ જોઈ લો મસ્ત વગ્યો જોઈ લો. જે પહેલા આપણે 2 ગામડી વારી ને એના કરતા આ ગામડીમાં સારું મસ્ત વાર્યો. આ એમ કે ઓલા કરતાં સારું કહેવાય. જે ઓલું આપણે ખેંચી ગયા ને એના કરતાં ઘણું સારું કહેવાય અશોકભાઈને. અને ચલો આપણો બ્લોક નહીં અશોકભાઈ પકડો કેમેરો. ગાઈસ આ તો ખાલી તમને કહું આપણે રે ને અશોકભાઈ હાવ ન્યૂ બ્લોગર હોય ને એમને રહ્યું ને બોલવામાં થોડી ઘણી તકલીફ પણ થાય છે. એટલે એમને યાર સપોર્ટ થોડો કરજો. એ જો આપણે કોઈ બોલી નહીં તો ફર્સ્ટ એટલે એમ કે થોડી ભૂલ થાય એડિટિંગમાં ભૂલ થશે, ઘણી ભૂલ થશે એટલે સપોર્ટ કરતા રહેજો. થંબનેલ પણ સારું ના હોય તોય પણ તમારા વિડીયો તો જોવાના જ છે. ના હો આખો જોજો વિડીયોનો. ચલો આપણે એ તો ફાઇનલી આપણે તો ટેન્કર રેસ લેવા માટે આવી ગયા. જે કે આપણે સવારમાં આપણે જે ગામડીનું મીઠું ભેગું કર્યું ત્યાં રેસ લેવા માટે આવી ગયા. જો મિત્રો આ છે આપણા ટેન્કર. જે કે 2 આયા ટેન્કર અત્યારમાં છેલ્લા હે જે કે આપણે હવે ભરી જાહે. જો મિત્રો હવે કટ્ટા પર ભરવાનું કામ ચાલુ કરી નાખ્યું અને હવે મળીએ કાલ સવારે. જય માતાજી બધાને.